અમદાવાદમાં પ્રશાસનની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। ઘુમા વિસ્તારમાં નિયમોને નેવે મૂકીને ધમધમતું હતું ગેમ ઝોન। એક જ પરિસરમાં ખાણીપીણીના સ્ટોલ અને ગેમ ઝોન। મોટા શેડની નીચે ફૂડ સ્ટોલ અને ગેમ ઝોન હતા। ગેમ ઝોન પાસે ન તો બીયુ પરમિશન છે, ન તો ફાયર એનઓસી। પ્રતિબંધિત પ્લાસ્ટિકના શેડ હેઠળ ધમધમી રહ્યું છે ગેમ ઝોન। અમદાવાદ પ્રશાસનની પણ લાલિયાવાડી છે। અહીંયા રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને સરકારી નિયમોના કેવા ધજાગરા ઉડી રહ્યા છે। જો રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા ગેમ ઝોનમાં આગ લાગી અને તે વખત બાદ સરકારે આદેશ ન કર્યા હોત તો કદાચ આજે પણ આ ગેરરીતિઓ છે તે એ જ દિશામાં ચાલતી રહેતી। હાલ અમે છીએ અમદાવાદના વીઆઈપી રોડ ઉપર આવેલા ગેમ ઝોનમાં। સૌથી પહેલાં અહીંયા આગળના દ્રશ્યો જુઓ। આ પ્રકારની પરવાનગી, આ પ્રકારની પરમિશન કોણ આપે છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ગેમ ઝોનનું નામ છે ફન ઝોન। તેને પણ સીલ કરાયું છે એટલા માટે કેમ કે નથી તેની પાસે બીયુ કે નથી તેની પાસે ફાયર એનઓસી। એટલું જ નહીં, એક જ કેમ્પસની અંદર ફૂડ કેફે, ફૂડ સ્ટોલ અહીંયા આગળ આવેલા છે કે જ્યાં આગળ લોકો ખાણીપીણી બજાર માટે અહીંયા આગળ આવી શકે અને અલગ અલગ એકમો અહીંયા આગળ આવેલા છે। હવે આ દ્રશ્યો જુઓ। આખું જે બાંધકામ છે તે કાચા શેડમાં ઊભું કરી દેવામાં આવ્યું છે, જે સંપૂર્ણ રીતે નિયમની વિરુદ્ધમાં છે। સીલ કરી દેવામાં આવ્યું છે એટલે અંદરના દ્રશ્યો કદાચ અમે આપને નહીં બતાવી શકીએ, પણ કોર્પોરેશને જે તપાસ કરી અને તપાસ કમિટીએ જે રિપોર્ટ સોંપ્યો તેમાં લખેલું છે કે આ જે ગેમ ઝોન છે તેની પાસે નથી ફાયર એનઓસી કે તેની પાસે નથી બીયુ પરમિશન। આપ વિચારો કે કદાચ આ ટીમ જે કોર્પોરેશન તરફથી નીમવામાં આવી હતી તેણે જો કામગીરી ન કરી હોત તો આ ગેમ ઝોન છે તે હજી પણ ધમધમતા હોત અને તેમાં પણ રાજકોટ જેવી દુર્ઘટના થતી। તે બાદ ફરી એક વખત તપાસના નાટક ઊભા થતા। પણ અમદાવાદ શહેરમાં કુલ 6 જેટલા એવા ઝોન એકમ આવેલા છે કે ત્યાં આ પ્રકારે બીયુ પણ નથી અને એનઓસી પણ નથી। આ ફરી એક વખત અહીંયા આગળના દ્રશ્યો, અને કારણ કે એટલા માટે આગ લાગવાની પરિસ્થિતિ અહીંયા આગળ સીધી રીતે આમંત્રણ અપાય એવી એટલા માટે છે કારણ કે આખું જે સ્ટ્રક્ચર છે તે અહીંયા આગળ પહેલાં ગેરલાયક છે। એટલું જ નહીં, તેની જે ગેમ ઝોન આવેલું છે તેની 100 મીટર પણ નહીં હોય, લગભગ 50 મીટર દૂર કેફે અહીંયા આગળ આવેલું છે। અલગ અલગ ફૂડ સ્ટોલ આવેલા છે। હવે તેમાં જ કોઈ દુર્ઘટના થઈ અને આ આગની ઘટના અહીંયા ગેમ ઝોનમાં ફેલાઈ તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ તો ઊભા થઈ રહ્યા છે। પણ તેની સાથે આ ગેમ ઝોનને મંજૂરી કોના તરફથી આપવામાં આવી, કેટલા સમયથી ચાલતું હતું, કેટલા સમયથી ધમધમી રહ્યું હતું, તે પણ હવે સળગતા સવાલ કોર્પોરેશનની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।